ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મિત્રો? મજામાં? કાલે આપણે કીધું હતું કે તમને ગાડી બતાવીશું. હવે આજના વ્લોગમાં પ્રોપર તમને બતાવીશું કે કાલે રાતે લેટ થઈ ગયું હતું. રાતે 10 સાડા 10 ઘરે પહોંચ્યો હતો. એટલે અત્યારે મોર્નિંગ રવિવાર છે એટલે થોડું લેટ ખુલે છે. એટલે 11:30 છે. અત્યારે શોરૂમ જઈએ છે કે ત્યાં જઈને આપણે મળીએ. પછી રાહુલભાઈને મળવા જઈએ. રાહુલભાઈને ગાડી શીખવાડવાની છે, એમનું લાઇસન્સની પ્રોસેસને બધું કરવાનું છે. એના માટે એમને 2-3 દિવસમાં ગાડી શીખીને એટલે 1-2 વીકમાં ગાડી શીખીને એમનું કરાવવાનું છે પ્રોસેસ. એટલે વાંધો નહીં, એમને શોરૂમ જઈને તમને મળીએ. બરાબર, ગાડીને પોલ સ્ટાર્ટ કરી દઈએ. શોરૂમ જઈને મળીએ. 2,000 years later. 8:51 થાય છે રાતને. હા રાહુલભાઈ, કેમ છો? રાહુલભાઈ ઋત્વિકભાઈ કેમ છો? મજામાં? શું યાર, આજે તો તમે કેમ આટલું મોડું કર્યું? યાર બપોરે ફોન કર્યો તો, બાઇકનું સેટિંગ કરતો હતો. બાઇક શીખવા જવાનું હતું, ફોન કર્યા, ફોન પણ તમે ફોનમાં જવાબ નતા આપતા. બારે આજે જવાનું હતું યાર. ગાડી તારી સેટિંગ કરતો હતો અને બધી શોરૂમમાં મેનેજર કહે છે ગાડી હવે શોરૂમ બંધ કરીએ છે. 3-3:30 બંધ કરવાનું કીધું. મારે 2 લોગિન હતા, એ લોગિન પતાયા, બુકિંગ કરાયા અને પછી શોરૂમ બંધ કર્યો. એટલે આજે ગાડી શીખવા ગયા હતા તમે ભાઈ? ગાડી શીખવા નતો ગયો. શોરૂમમાં જે મેનેજર છે ને એ ગાડી લઈને આવ્યો હતો. એમની ગાડી લઈને આવ્યો. શોરૂમની ગાડી હતી, મેનેજરની ગાડી હતી. એટલે મેં કીધું કે વાંધો નહીં, એક રાઉન્ડ મારી જવું. બરાબર. એક રાઉન્ડ એમનામાં માર્યો ઓલ્ટોમાં. પછી ત્યાંથી ગાડી શીખીને પછી રાઉન્ડ મારીને પાછા શોરૂમ આવ્યા. શોરૂમ બંધ કરવાનું કીધું. એટલે શોરૂમ બંધ કરીને એટલે અત્યારે ક્લોઝ કરીને હવે ઘરે જાવ છો? શોરૂમ તો 4 વાગે જ બંધ કરી દીધો હતો. બરાબર. પછી એમની ગાડીમાં એમના કામ હતું 3-4 એક મકાન જોવા જવાનું હતું. પછી પેલું એસી ફ્રીજ લેવાનું હતું. પછી ગાડી જોવા જવાનું હતું. નવી ગાડી બીજી લેવાની છે. પછી ત્યાં હોન્ડાઈમાં ગાડીમાં ગયા શોરૂમમાં. ત્યાં ગાડી જોઈ. પછી ત્યાંથી અમે લાંબા સાઈડ દર્શન કરવા ગયા ટેમ્પલમાં, મંદિરમાં. લાભા મંદિર ગયા. હવે 4 વ્હીલરમાં ટ્રાફિકમાં નડે. ટ્રાફિક તો સન્ડે છે એટલે સન્ડેના દિવસે હોય ટ્રાફિક. ત્યાંથી જે અત્યારે અમે આવ્યા બધું પતાવીને આવ્યા. ગાડી પણ જોઈ લીધી, મકાનને ત્યાં જોઈ આવ્યા. પણ મેનેજરને જોવાનું હતું મકાનને, ગાડી નવી ગાડી લેવાની છે. મારી ગાડીમાં આજે રાતે શીખવા આવવાના હતા, જવાના હતા. આજે ગયા નહીં શોરૂમ, લેટ થઈ ગયું. એટલે અત્યારે 9 વાગે અત્યારે આવ્યો છે. સન્ડેના દિવસે ઋત્વિકભાઈને રજા હોતી નથી મિત્રો. 4 વાગે તો બંધ કરી દીધું હતું શોરૂમ. પછી આ બધા કામ પણ યાર રજા ના હોય એટલે કેવું લાગે કે બધા ઘરે હોય ને આપણે નોકરી ઉપર હોઈએ એટલે થોડું જોવા જઈએ તો અજીબ જ લાગે છે. ના તો શોરૂમનું બહારનું કામ હવે એમના મેનેજર હતા એટલે એમની જોડે જતા રહ્યા આપણે. મને લાગ્યું થઈ જશે, કલાકમાં પતી જશે. હવે આટલો ટાઈમ થયો, હવે લેટ થઈ ગયો. એટલે આજે અપલોડમાં પણ ટાઈમ થઈ ગયો. શોર્ટ અને બ્લોગ અપલોડ કરવાનો, એમાં પણ અત્યારે અપલોડ કર્યો. આપણે અપલોડ તો કરી દીધું ને આપણો અપલોડ થઈ ગયો. હવે ગેપ તો નહીં પડે, ડેલી આપણે અપલોડ કરવાના જ છે. અપલોડ તો કરીએ જ છીએ. આપણે યુટ્યુબ ચેનલમાં એક્ટિવ જ છીએ. ડેલી આપણે શોર્ટ ને બ્લોગ તો ડેલી અપલોડ જ કરીએ છીએ. આપણે કંઈ વાંધો આવે એવું જોઈએ ને. ડેલી કંઈક આપણે દિનચર્યા કરતા જ રહીએ છીએ. કંઈક આપણે બતાવીએ. હવે તારે નેક્સ્ટ વીકમાં રવિવારે કે શનિવારે કે એવા રજા હોય આપણે જતા આવીશું. હવે આ શનિવારે તો લગભગ હું નહીં હોઉં, કેમ કે મારે બહાર જવાનું જશે એટલે શનિવારે નહીં હોઉં. એટલે હજુ આમ તો કન્ફર્મ જ છે.
શનિવારે લગભગ હું નહીં હોય મારે કામ પર જવાનું બહાર કામ થોડું કામ એટલે વચ્ચે ક્યારેક રજા આવે તો જતા હા એટલે રજા આવે પછી જઈશું. બોલો આજે દિવસ કેવો ગયો તમારો? દિવસ તો બસ આ દોડમાં હતા બીજું તો કંઈ. અત્યારે પત્યું એટલે આ જોગિંગ બોગિંગ ગયા કે નહીં ગયું? 2 કર્યા ને, બે કર્યા ને એટલે આજે દિવસ સારો ગયો એમ ને? બે લોકિંગ બુકિંગ કર્યું. બરાબર. કયું ફાઇનાન્સ છે તમારું? આઈડીએફસી. બરાબર બરાબર. આપણે કંઈ સાધન લઈશું તો આપણે પણ આઈડીએફસીમાં આમ તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ બધું ઓછું છે ને સારી સારું છે. પ્રોસેસ પણ સારી છે, જલ્દી ફટાફટ થઈ જાય. બીજા ફાઇનાન્સ કરતાં થોડું આઈડીએફસી ઘણું સારું છે. મોસ્ટ ઓફ પબ્લિક બધી આવે કે આઈડીએફસીમાં જ કરવાનું કહે છે. આપણે કઈ વિચાર તો છે બાઇક તો લેવું જ પડશે આપણે. એટલે પ્રોપર શીખી જવાય પછી લઈ કરી પ્રોપર શીખીને પછી જ આપણે લેવું અને આઈડીએફસીમાં જ આપણે લોન કરાવવાની છે. બીજા એ તો કરી દઈશું આપણે કરાવડાવીએ.